ગાંધીધામ તાલુકાના ભારાપર કિડાણા ખાતે આવેલા પવિત્ર ગુરુદ્વાર હાજલ દાદાની જાગીર પાસે કાર્યરત એક ખાનગી ઉદ્યોગ ગૃહશાલ દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ મામલે સ્થાનિક આહિર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સંત હાજલ દાદા જાગીર સેવક ગણ દ્વારા આ મામલે જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને એક રજૂઆત કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે શાલ એલોએઝ નામક ઉદ્યોગ ગૃહ દ્વારા આસપાસના વિસ્તારમાં અત્યંત હવા અને અવાજનું પ્રદૂષણ કરવામાં આવે છે, જેનાથી સ્થાનિક પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે। આ અંગે વિગત આપતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને આહિર અગ્રણી વી.કે. હુંબલે જણાવ્યું હતું કે આ મામલે અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી અને આશરે 7 મહિના પહેલા થયેલી મૌખિક સમજૂતી મુજબ કંપનીએ આ પ્લાન્ટ અન્યત્ર ખસેડવાની ખાતરી આપી હતી। જોકે આજ દિન સુધી આ દિશામાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। તેનાથી વિપરીત હાલમાં આ ઉદ્યોગ ગૃહ દ્વારા તે જ સ્થળે નવો રોલિંગ પ્લાન્ટ ઉભો કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે। આ નવી હિલચાલને કારણે આહિર સમાજની ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન ગુરુદ્વારાની પવિત્રતા અને પ્રાચીન અસ્મિતા જોખમાઈ રહી હોવાનો ગંભીર આરોપ સેવકગણ દ્વારા મૂકવામાં આવ્યો છે। કચ્છ મંડળ આહિર સમાજના પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે છેલ્લા 22 વર્ષથી આ કંપની સતત પ્રદૂષણ ફેલાવી રહી છે, જેના કારણે કિડાણા, ભારાપર, અંજાર, આદિપુર અને તુણા જેવા વિસ્તારોમાં લોકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે। કંપનીના સંચાલકોને વારંવાર રજૂઆત કરવા છતાં પ્રદૂષણ ઓછું થવાને બદલે સતત વધી રહ્યું છે। ખાસ કરીને નવી કંપનીના હસ્તાંતરણ બાદ પ્રદૂષણની માત્રામાં ધરખમ વધારો થયો છે, જે સહન શક્તિથી બહાર છે। આ પ્રદૂષણના પ્રશ્ને આહિર સમાજ અને ગ્રામજનોએ એક સૂત્રે નિર્ણય કર્યો છે કે આ અંગે જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપીને કંપનીની અનિયમિતતાઓ સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવશે। તેજાભાઈ કાનગડે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા પ્રદૂષણ ફેલાવતી આ કંપનીને બંધ કરાવવામાં નહીં આવે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પર ઉતરશે। કલેક્ટરને પાઠવેલા પત્રમાં આહિર સમાજના અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે તેઓ આ પ્લાન્ટનો જાહેર વિરોધ કરે છે અને આ મામલે કોઈ પણ પ્રકારનું સમાધાન સ્વીકારવામાં આવશે નહીં। વધુમાં આ ઉદ્યોગ ગૃહ દ્વારા આસપાસની જમીન કઈ રીતે મેળવવામાં આવી છે તેની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। આ વિવાદને કારણે જો આગામી સમયમાં કોઈ પણ પ્રકારની અરાજકતા ફેલાય તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે। આ વેળાએ આહિર સમાજના અગ્રણીઓ ઉપરાંત આહિર સેના, ગુજરાતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તથા સ્થાનિક રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભારાપર ગુરુદ્વારાની બાજુમાં શાલ કંપની જે આજે 22 વર્ષથી પ્રદૂષણ કરી રહી છે, એને માટે અમે સાજે સમાજે લડત ચાલુ કીધી છે। કિડાણા, ભારાપર બધા ગામોના સાથે રહ્યા છે અને બધે ગામેમાં ઠેઠ અતંજાર, કિડાણું, આદિપુર, તુણા, ભારાપર બધી જગ્યાએ પ્રદૂષણ બહુ ફેલાવે છે, માણસને આરોગ્યને પણ બહુ નુકસાન કરે છે અને ગમે એટલું કંઈ તોય દાદ નથી આપતા। જ્યારે જ્યારે અમે જાય એ કહેવામાં આવે કે હવે પ્રદૂષણ નહીં થાય, પણ ક્યારેય પ્રદૂષણ ઓછું થયું નથી। પ્રદૂષણ દિવસે દિવસ વધતું ગયું છે। જ્યારે શાલ કંપની આજે બીજી કંપનીએ લઈ લીધી છે ત્યારે જોરશોરથી અત્યારે ચાલુ છે અને ખૂબ પ્રદૂષણ થાય છે। તો અમે એ પ્રદૂષણને આધારે આજે બધે નક્કી કીધું કે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને ગમે એ રીતે બંધ કરાવીએ અને બંધ નહીં થાય તો અમે ત્યાં ઉપવાસ આંદોલન કરશું અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉતરશું। આજે કચ્છ આહિર સમાજ દ્વારા ગાંધીધામ તાલુકામાં શાલ કંપની આવેલી છે, કિડાણાના ભારાપરના ગામની બાજુમાં। આ કંપની છેલ્લા 10 વર્ષથી ખૂબ પ્રદૂષણ ફેલાવે છે અને એટલું બધું ડસ્ટ ફેલાય છે કે આજુબાજુ ગામડાવાળાને કાં તો પ્લાન થવું પડે એવું છે અને કાં કંપનીને પ્લાન થવું પડે। કંપનીએ વારંવાર બાંહેધરીને ખાતરી આપેલી કે ભાઈ અમે આ કંપની જે અહીંયાથી ખસેડી લેશું, આનો એક જ ઉપાય છે કે આ કંપની બીજી જગ્યાએ જાય તો જ આ ગામનો કાયમી ઉકેલ આવે તેવું છે। અત્યારે પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે દરરોજ તમારે અડધા ઇંચ જેટલી તમારે આ કોલસાની ભૂકી, માની લો કારાસ, મેસ જેને કહીએ, એ બધા મકાનો ઉપર, સ્કૂલો ઉપર, ધાર્મિક અમારા આહિર સમાજનું બાજુમાં જ ગુરુદ્વારો આવેલો છે, અમારા આસ્થાનું કેન્દ્ર છે જે તીર્થધામ છે, ત્યાં પણ અત્યારે ખૂબ આને લઈને નુકસાન થઈ રહ્યું છે। વારંવાર રજૂઆતો કરી છે, અવારનવાર આવેદનપત્રો આપ્યા છે, પર્યાવરણ બોર્ડને પણ આપેલા છે, પરંતુ કોઈ નિરાકરણ આવતું
નથી. અત્યાર સુધી સાલ કંપની જે માલિક હતા એમને હમણાં કંઈક વેચીને બીજી કંપની કોઈ નવા ગ્રુપ આવેલું છે અને એનાથી પણ વધારે અમે બાંધકામ અંદર કરવા જઈ રહ્યા છે. તો પરિસ્થિતિ અત્યારે એટલી હદે ખરાબ છે કે બાજુમાં જ ત્યાં સ્કૂલો આવેલી છે, ત્યાં ધાર્મિક જગ્યાઓ છે, તીર્થધામ છે અને આજુબાજુવાળા ગામવાળા એમાં રહી શકે એવી જ પરિસ્થિતિ નથી. તમારે એના મકાનના નરિયા હોય, છત હોય તો કાયમ દિવસમાં 4 થી 5 વખત એને સફાઈ કરવી પડે છે. અને આને કારણે અત્યારે આ પરિસ્થિતિ રહી તો ત્યાં ભયંકર રોગચાળો પણ ફેલાઈ શકે એમ છે.